અમે બધા હવે જઈ છીએ મેળામાં, હો શિવરાત્રીના મેળામાં ઘરેથી. મેળો કરવા હાલો અમારા જુનાગઢમાં. આ ભગીબેન હજી શું ડિસ્કસ કરે? પૈસા લેશે મેળામાં. ચાલો અમે જઈએ છીએ બધા વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી, કેમ કે આજે તો મેળો કરવા જઈએ છીએ જુનાગઢનો. જો આપણે નીકળી ગયા છીએ ટ્રાફિક જ એવું છે. જો અહીંથી બધેથી બંદોબસ્ત થઈ ગયો છે. અને આ પ્લાસ્ટિક મુક્ત એટલે કે પ્લાસ્ટિક કોઈ પણ બોટલ પ્લાસ્ટિક જબલા અંદર લઈ જવાની મનાય છે. અને આજે આપણે જઈએ છીએ સરસથી. જો અત્યારે વ્યૂ જોઈ લો ગિરનારનો. અત્યારે આપણે જઈએ છીએ શિવરાત્રીનો મેળો કરવા. આજનો વ્લોગ આવશે અને હજુ કાલનો વ્લોગ આવશે આપણે શિવરાત્રીના મેળાનો. જોવો સરસથી. આપણે છે ને કોઈ બાઇક કે કોઈ ગાડી લઈને નથી ગયા, આપણે રિક્ષામાં જઈએ છીએ. આવવાની તો કેવા સરસથી બધું આવી ગયું છે, ટેડી બિયર અને વેચવા લોકો સરસથી બધા આવી ગયા છે. કેમ કે બધા બારથી આવ્યા હોય ને વસ્તુ પણ સારી હોય બધી, અને તમને બધી ભાવમાં સારી મળી રહે. જો અહીંયાથી આપણે દામોદર કુંડ પહોંચી આવ્યા છીએ. હવે જો દામોદર કુંડ પહોંચી ગયા છીએ. હજુ તો અમે આજે આવ્યા છીએ એટલે રિક્ષા અંદર વહી ગઈ છે, વાંધો નથી. જો અહીંયાથી સરસથી પુલનું નિર્માણ કરવા આવ્યું છે, જેથી ટ્રાફિક ના થાય. અને સરસથી બધા લોકો જો અત્યારે જાય જ છે. હજી સાધન જાય છે, પછી તમે શિવરાત્રિના આગલા દિવસે ને એમ આવો ને ત્યારે બંધ થઈ જાય. જો અહીંયાથી બધી સુવિધા થઈ ગઈ છે અંદર મેળામાં જવાની બધી રીતના. જો સરસથી ગિરનારી મહારાજના. જો તમને એક ગાઈસ કરો કે ગિરનારનું મોઢું દેખાય. જો સરસથી તમે જોઈ શકો છો. આજે મેં તમને એ સીન બતાવ્યો છે. સરસથી ગિરનારનું મોઢું હોય ને એવું દેખાય છે. અને ગિરનારી મહારાજનો મહિમા તો કંઈક અલગ જ છે. અમારા જૂનાગઢમાં દર્શન કરવા બધા આવજો. અને શિવરાત્રિના મેળામાં તો જો જૂનાગઢમાં રહેતા હોય તો એ એક વ્યક્તિ પણ નહીં રહેતું હોય મેળામાં આવ્યા વગર. પણ જો જે બહારથી હોય, અમે જો રિક્ષામાંથી ઉતરી ગયા છીએ ને હવે ચાલીને જવાનું છે. જો આ ત્રણેય મારા નણંદ છે અને આપણે છીએ. જો તડકો છે એટલે બરોબર વિડીયો સામે નહોતો આવ્યો. અને સિંગ ને બધું જો ચણિયા બોર છે, સિંગ છે, વસ્તુ પણ સારી હોય છે બધી. જો વસ્તુ પણ સારી મળે છે. ઠેલા છે, પર્સ છે. જો સાધુ મહારાજને બધા આવી ગયા છે. અને જો અહીંયા બધા આપણે અમે ભવનાથ આવીએ ને ત્યારે બધા બાળકોને રમાડીએ, પણ અત્યારે એ વસ્તુ બંધ છે. અત્યારે મેળો હોય ને અત્યારે ટ્રાફિક જુઓ તમે, રસ્તા ઉપર ચાલુ થઈ ગયો છે. જો ટ્રાફિક, હાલવાની પણ જગ્યા નથી. અત્યારથી હાલવાની જગ્યા નથી. બોલો. જો આપણે હવે ટ્રાફિક તો જો બધી વસ્તુ સરસથી વેચાવા આવે. શ્રી ભારતી આશ્રમ આગળ જાય છે ને જો સરસથી પોલીસ લોકોનું કામ પણ સરસ હોય છે. ટ્રાફિક ક્યાંય પણ ના થવા દે. અને કોઈ જો બાળકો આપણે છૂટા પડી ગયા હોય એને પણ આપણી પાસે પહોંચાડી દે છે. એમાં બધી જો બહુ જ સારું કામ કરે છે અત્યારે આ તડકામાં ઊભા રહીને. જો સિંગ, ચણા, પાણી બધે અનાથ આશ્રમ બધાએ ખોલ્યા હોય છે. અહીંયા અન્નક્ષેત્ર ખોલ્યા હોય છે બધા સેવાભાવી લોકોએ. જો આ સરસથી ચોલી અહીંયા મળે છે. તમે દુકાન ઉપર લેવા જાઓ ને તો એ જ ચોલીના તમને કહેશે 1300, 1400, 1500. અહીંયા 700 રૂપિયાની આ ચોલી આવે. બોલો. જો કોઈ પણ ચશ્મા લ્યો 50 રૂપિયાનો. તો અહીંયા સરસથી ને અહીંયા એક એવી વસ્તુ બધી મળે છે. સ્ટોલ કરવામાં આવ્યા છે. અહીંયા બધી વસ્તુ સરસથી મળે છે. જો
ડ્રેસ હોય છે, કુર્તી હોય છે. અહીંયા સરસથી કોટનનું મળે છે. જો બધી વસ્તુ કોટનની મળે છે. ટોપ છે, પેર છે, કુર્તી છે, બ્લાઉઝ છે, કોઈ પણ વસ્તુ લ્યો કોટનની. જો પાન જો બનારસી પાન સરસથી નો કેવા સરસ પાન બનાવીને જો અહીં બધા લઈ જાય છે ખાવા માટે. ચપ્પલ છે, ચપ્પલની પણ કોઈ જોડી લ્યો 60, 70, 100 એવી રીતના હોય છે અહીંયા ભાવ. રમકડા છોકરાઓ માટે બહુ સરસ હોય છે બધા. જો આપણે ગિરનારી મહારાજના દર્શન કરી શકો છો અહીંયાથી. દત્ત દાતાર અને ગુરુદત્ત દાતાર ને પ્રણામ. જો સરસથી અહીંયા બધા જૂથ હોય છે બધા. ઢીંગલીભાઈ કેવા છે જો. ગૌ સેવા ને બધું અહીંયા દાન કોઈને કરવું હોય તો પણ ઘણી જગ્યાએ હોય છે. જો અહીંયા બધા ભજીયા ખવડાવે છે. જો અહીંયા ગોટાના ભજીયા બધાય ખાય છે ફ્રી ઓફમાં. ઘણા અન્નક્ષેત્ર હોય છે. બધાને ચા, પાણી, શરબત બધું તડકામાં બધા ખાતા હોય છે. તો અહીંયા પણ ચણિયા ચોળી છે. તો અમારા ક્રિશભાઈ લાઈવ કરતા આવે છે. આ બે બેનું જો પાછળ બધું જો રૂમાલ કેવા સરસ છે. આ ચોલી છે બધી. અને આપણે મિની કુંભ મેળો કહેવાય છે. શિવરાત્રિનો મેળો છે ને અને મિની કુંભ મેળો કહેવાય. એ જ રીતનું હોય છે. જો મિત્રો યાત્રાળુ વડીલો વયસ્કો ભગવતી જાય માતાના માટે પબ્લિક જો ચાલુ છે બહુ જ. અહીંયા શનિદેવનું મંદિર આવ્યું છે. જો મહાશિવરાત્રિ સાર્વજનિક અન્નક્ષેત્ર કોઈ પણ જમી શકે. એમાં જો અન્નક્ષેત્ર તમે ફ્રી ઓફ જમી શકો બધાય. જો શનિદેવના દર્શન કરવા આવ્યા છીએ આપણે. જો જય શનિદેવ, જય શનિદેવ. તો સરસથી પ્રકૃતિબેને શનિદેવને તેલ ચડાવ્યું છે કેમ કે શનિવાર. જય શનિદેવ, જય શનિદેવ. ચાલો આગળ નીકળી ગયા છીએ આપણે. જો માળા બધું રુદ્રાક્ષની માળા રમકડાનો સેલ 50 રૂપિયા, 100 રૂપિયા અને 250 રૂપિયા કોઈ પણ લ્યો. જો અહીંલા આ લોકો ચા, ઠંડુ, આઈસ્ક્રીમ, અહીંયા ફરસાણની વસ્તુ બધી. અહીંયા પાછા રમકડા બધા જો કિચનવેર, રિયલ આર્ટ બધું.
થેલા બેગ, ટી શર્ટ, જો પાછળથી જો સરસથી દેખાય છે બધું. હવે આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ, મહાદેવના મંદિરે. હર હર મહાદેવના નાદ સાથે અહીંયા આપણે સાધુ સંતોના દર્શન થાય, મહાદેવના દર્શન થાય. અને શિવરાત્રિના મેળામાં મુરઘીકુંડનો પણ બહુ જ મહત્ત્વ છે. જો અહીંયા પણ પાન છે સરસથી. જો સાધુ સંતો બધા નીકળે છે. આપણે મહાદેવના દર્શન આવી ગયા છીએ, ભવનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. જો બધા સાધુ સંતોના હોય છે અહીંયા. જો આ સાધુ બેઠા છે. અખાડા લઈને બધા સાધુ બેસી ગયા છે પોતાના ધૂણો ધખાવીને. જો ચાલો આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ અને મંદિરના દર્શન ને એ બધું કાલ વિડીયોમાં આપણે બતાવશું. બધા કાલે સાધુ સંતોના દર્શન એ પણ કાલે બતાવશું આપણે. તો આપણે સાવ મહાદેવની નજીક પહોંચી ગયા છીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ સાથે મંદિર પણ સરસથી શણગારવામાં આવ્યું છે, કેમ કે શિવરાત્રિ છે એટલા માટે. જો ચાલો આપણે દર્શન કરવા જઈએ છીએ અંદર. તો કાલે જરૂરથી વિડીયો આખો જોઈ લેજો. સાધુ સંતોના દર્શન, આપણે મહાદેવના